છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે એકદમ નવો નાસ્તો બનાવી અને રેડી કરીશું। સોજી, મેદો, ચણાના લોટના ઉપયોગ વગર જ બનાવી અને રેડી કરીશું। ન વણવું, ન તળવું કે પછી ન બાફવું, ખૂબ જ ઓછા સમયમાં એકદમ ચટપટો નવો નાસ્તો બની અને રેડી થઈ જાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌ પ્રથમ નવા નાસ્તાને બનાવવા માટે મેં ઢોકળા લઈ લીધા હતા। તેના નાના નાના ક્યુબ્સ રેડી કરી લીધા છે। તો એકદમ પરફેક્ટ સોફ્ટ જાળીદાર ઢોકળા બનાવવા માટેની રેસીપી ઓલરેડી મારા ચેનલમાં છે જ, તેને જોવાનું ભૂલશો નહીં। સાથે જ વેજીટેબલ્સ પણ આપણે કટ કરી લઈશું। જ્યારે પણ આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ ત્યારે તેની અંદર આપણે વઘાર એડ કરતા હોઈએ છીએ, પણ અહીંયા મેં વઘાર એડ નથી કર્યો, સિમ્પલ ઢોકળા જ ઉપયોગમાં લીધા છે। તો તમારે 1 થી 2 થાળી જેટલા સિમ્પલ ઢોકળા હોય તેને લઈ લેવાના। ઘણી બધી વખત એકાધિક પ્લેટ એક્સ્ટ્રા ઢોકળાની વધતી હોય છે, તો ત્યારે પણ તમે આ વધેલા ઢોકળામાંથી પણ એકદમ ટેસ્ટી, રેસ્ટોરન્ટથી પણ સુપર ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો। બધી જ વેજીટેબલ્સ કટ થઈ જાય ત્યારબાદ એક કડાઈની અંદર તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। હવે તેની અંદર ફાઇન ચોપ કરેલું લસણ એડ કરી દીધું છે મેં। ત્યારબાદ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને આપણે સારી રીતે સાતળી લઈશું। રાઈ લીમડાના વઘારવાળા ઢોકળા તો બધાએ જ ખાધા હશે। આ એકદમ નવી રીતે બનતા સુપર ટેસ્ટી ઢોકળા ટ્રાય કરવા જેવા છે। હવે આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું। તો અહીંયા કેપ્સિકમ સતળાઈ ગયું છે, હવે ટમેટા એડ કરી દઈશું। આ નાસ્તો બનાવતી વખતે વેજીટેબલ્સનું પ્રમાણ થોડુંક વધારે રાખવું, જેનાથી ખૂબ જ ટેસ્ટી આપણા ઢોકળા બનીને રેડી થશે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેનાથી આપણી વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય। તો અહીંયા બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે તેની અંદર કશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને શેઝવાન સોસ 2 ચમચી જેટલો એડ કરી દઈશું અને સાથે જ ટમેટો કેચઅપ પણ એડ કરી દઈશું। પીઝા, પાસ્તા, બર્ગર બધું જ ભૂલી જશો એટલા ટેસ્ટી આપણા ઢોકળા બની અને રેડી થાય છે। બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ કટ કરેલા ઢોકળાના ક્યુબ્સ એડ કરી દઈશું અને ઢોકળાને સારી રીતે મસાલાથી કોટ કરી લઈશું। પીઝા અને પાસ્તાનો એવો સુપર ટેસ્ટ આપણને ચોખાના લોટના ઢોકળામાં જ મળી જતો હોય, તો પછી આપણે મેંદાના લોટના પાસ્તા અને પીઝા ખાવાની શી જરૂરત છે। તો અહીંયા ખૂબ જ સરળતાથી ઝટપટ એકદમ ટેસ્ટી નવો જ ઢોકળાનો નાસ્તો બની અને રેડી છે। તેને ગરમા ગરમ સર્વ કરો। તો તમને મારી આ મેક્સિકન ઢોકળાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।